ગરમીની શરૂઆત થઈ ગઈ છે. નાના મોટા સૌને ગરમીમાં આઈસ્ક્રીમ ખાવાની ખૂબ જ મજા પડે છે. તો આજે આપણે બનાવીશું એક ખાસ રેસીપી. આ રેસીપી બનાવીશું માત્ર 3 જ વસ્તુઓથી. આ હોમમેડ આઈસ્ક્રીમ બનાવવા માટે ના કોઈ દૂધ ઉકાળવાનું છે, ના કોઈ મિલ્ક પાવડરની જરૂર પડશે. ગેસ સ્ટવનો ઉપયોગ કર્યા વગર આપણે બનાવીશું આઈસ્ક્રીમ. અરે હા, તમે બરાબર સાંભળ્યું. હેલો એવરીવન, હું તૃષા's રેસીપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે. સૌથી પહેલા લઈશું હાફ કપ જેવી ખાંડ આપણે અહીંયા જે રેગ્યુલર ઘરમાં યુઝ કરીએ છીએ તે જ હું લઈ રહી છું. બહુ જ થોડી વસ્તુથી એકદમ સરસ બજાર જેવો આઈસ્ક્રીમ બનીને તૈયાર થશે. તો તમે એકવાર ઘરે જરૂરથી બનાવશો. ખાંડને એક મિક્સર જારમાં લઈ લઈશું. હવે મેં અહીંયા 10 થી 12 નંગ જેવા કાજુ લઈ લીધા છે. તેને મિક્સર જારમાં ઉમેરીશું. 8 થી 10 નંગ જેવી બદામને પણ મિક્સર જારમાં લઈ લઈશું. તમે અહીંયા તમને ગમે એવા કોઈ પણ ડ્રાયફ્રૂટ લઈ શકો છો. સાથે જ ઇલાયચીને પણ આવી રીતે થોડી ખોલીને ઉમેરીશું. હવે આ બધી જ વસ્તુને મિક્સરમાં મિક્સ કરી તેને 1 મિનિટ જેવું ફેરવી લઈશું, જેથી બધી જ વસ્તુનો એક સરસ પાવડર મળશે. જુઓ, આવી રીતનો એક પાવડર તૈયાર થશે. બસ એક જ વસ્તુ ઉમેરવાની હવે બાકી છે. તો આ વિડીયોને તમે એન્ડ સુધી જોજો. હવે આપણે લઈશું ફ્રેશ ક્રીમ, જે માર્કેટમાં આસાનીથી મળી જશે. તમે અહીંયા કોઈ પણ બ્રાન્ડની ફ્રેશ ક્રીમ લઈ શકો છો, પણ ધ્યાનમાં રાખવાનું છે કે જે ક્રીમ લો એ ચિલ્ડ હોવું જોઈએ. તમે માર્કેટથી લાવો ને તરત જ 6-7 કલાક માટે તમારે તેને ફ્રીઝરમાં મૂકી દેવું, જેથી તે આપણી રેસીપી માટે એકદમ બરાબર રહેશે. બધી જ ક્રીમને મેં એક બાઉલમાં કાઢી લીધી છે. હવે જે પેકેટની અંદર થોડી ઘણી ક્રીમ રહી ગઈ છે તેને આપણે પેકેટ કાપી ચમચીની મદદથી તેને નીકાળી લઈશું. 200 mlની ક્રીમનું પેકેટ મેં અહીંયા લીધેલું છે. હવે ક્રીમને આપણે બ્લેન્ડરથી બ્લેન્ડ કરીશું. તમારી પાસે જો ઇલેક્ટ્રિક વિસ્કર હોય તો તમે તેને પણ યુઝ કરી શકો છો, અને ન હોય તો હેન્ડ વિસ્કર પણ વાપરી શકો છો. જો હેન્ડ વિસ્કરનો યુઝ કરો તો તે એક બાઉલમાં બરફ નાખી તેની ઉપર આ ક્રીમવાળા બાઉલને મૂકી પછી વિસ્ક કરવું, જેથી ક્રીમ પીગળે નહીં. 2 થી 3 મિનિટ જેવું બ્લેન્ડરને ફેરવીશું. પછી જુઓ, બેટર કંઈક આવું દેખાશે. થોડું ફ્લફી થઈ જશે. હવે આપણે હાફ પોર્શન જેવો પાવડર આપણે નાખીશું. પછી ફરીથી 2-3 મિનિટ જેવું બ્લેન્ડર ફેરવીશું. બ્લેન્ડર ચાલુ બંધ કરી ફેરવવું. જુઓ, આવું કંઈક મિક્સર રેડી થઈ જશે. હવે આપણે જે બાકીનો પાવડર છે તે પણ એડ કરી દઈશું, અને સાથે જ 2 ચમચી જેવી કેસર સિરપ મેં અહીંયા લીધેલી છે, જે બિલકુલ ઓપ્શનલ છે. તમે અહીં કેસર પણ ઉમેરી શકો છો, અને નહીં નાખો તો પણ ચાલશે. આઈસ્ક્રીમ એકદમ ટેસ્ટી અને સોફ્ટ બનશે. ફરીથી બધાને એકવાર બ્લેન્ડ કરી લઈશું. બધી જ વસ્તુ સારી રીતે મિક્સ થઈ જવી જોઈએ. જો આવી રીતે એકદમ સોફ્ટ અને સરસ બેટર તૈયાર છે. હવે કરીશું આ બેટરને સેટ. તેના માટે મેં અહીંયા 4 નાના માટીના બાઉલ લીધેલા છે. તમે કોઈ પણ માટીના, કાચના, પ્લાસ્ટિકના કે સ્ટીલના મોલ્ડ વાપરી શકો છો. ચારેયમાં મેં મિક્સરને નાખી દીધું છે. ઉપરથી હવે થોડા ડ્રાયફ્રૂટની કતરણ નાખીશું અને તેને ગાર્નિશ કરીશું. જુઓ કેવું સરસ દેખાય છે. હવે એક ખૂબ જ જરૂરી સ્ટેપ,
બાઉલને સીલ કરવાનું. અને સીલ કરવા માટે ફોઇલ પેપરને કાપીને મેં લીધેલા છે. તેને ઉપરથી આવી રીતે સારી રીતે પેક કરી લઈશું. બધાને મેં વ્યવસ્થિત ફોઇલ પેપરથી પેક કરી લીધેલા છે. તો ચાલો હવે તેને મૂકીશું ફ્રીઝરમાં. ફ્રીઝરને આપણે હાઈ મોડ પર સેટ કરી લઈશું. હવે તેને 7 કલાક જેવું ફ્રીઝરમાં મૂકી દઈશું. 7 કલાક પછી તમે જોઈ શકો છો કેટલો સોફ્ટ, કેટલો ક્રીમી આઈસ્ક્રીમ બનીને તૈયાર છે. તો હજી સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઇક કરો, શેર કરો અને તમે અમારો વિડીયો કયા ગામમાંથી કે કયા શહેરમાંથી જોઈ રહ્યા છો તે અમને જરૂરથી જણાવો. થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો.